નમસ્કાર. આજની વાર્તા જેવું વાવીએ તેવું લણીએ. એક પરિવાર હોય છે, એમાં એક છોકરો રહેતો હોય છે. હવે એ છોકરાને નાનપણથી જ ચોરી કરવાની આદત, જુઠ્ઠું બોલવાની આદત. એની માને ઘરે આવીને કે હું રમતો હતો અને પેલા છોકરાએ મને માર્યું, કે મારી વસ્તુ લઈ લીધી, આવું બધું જૂઠું બોલે. એટલે ઘરે આવીને એની માત્ર એના દીકરાનો જ પક્ષ લે અને જેનું નામ લે એમના ઘરે જઈને લડે ઝઘડે આવું કરે. છોકરાને તો મજા પડી ગઈ કે મારી મમ્મી મારો પક્ષ લે છે, એટલે તો આ એનો નિયમ બની ગયો. ચોરી કરવાની, મમ્મીને ફરિયાદ કરવાની, લડાઈ ઝઘડા કરવાના અને મમ્મી મારો પક્ષ લેશે એમ કરતાં કરતાં આ છોકરો તો શાળામાં ગયો. શાળામાં પણ આ જ પરિસ્થિતિ. પછી છોકરો મોટો થયો. મોટો થયા પછી એ આદત ગઈ નહીં અને એક ચોરી કરવા લાગ્યો. ચોરી કરતાં કરતાં એણે એક એવી ચોરી કરી કે ફાંસીની સજા થઈ. જ્યારે ફાંસીની સજા થવાની હતી એ દિવસે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવાની હતી. તો પૂછવામાં આવ્યું કે તારી છેલ્લી ઈચ્છા શું છે? તો એને એની માતાને મળવાની વાત કરી. એની માતા આવ્યા અને છોકરાએ તો પહેલાં એની મમ્મીને 2-3 લાફા મારી દીધા, નાક પર બચકું ભરી લીધું. એટલે જેલર હતા એને છોકરાને લઈને દૂર જતા રહ્યા. એની મમ્મી રડતી રહી. તો જેલરે પૂછ્યું કે તે આમ કેમ કર્યું એમ. ત્યારે છોકરો કહે છે કે જ્યારે હું નાનો હતો એ વખતે જૂઠ્ઠું બોલતો, ચોરી કરતો, એ વખતે જો મારી માએ મને માર્યો હોત ને તો આજે હું આવો ના થયો હોત, મારે આ પરિણામ ભોગવવું ના પડત.